મિત્રો, રણમાં આવી હરિયાળી નથી હોતા પક્ષીઓના એટલા ટહુકા જે તમને જંગલમાં સંભળાય છે. છતાં પણ કચ્છના રણમાં એક એવો રણકો સંભળાય છે જે વિશ્વભરમાં જીઆઈ ટેગ પ્રાપ્ત કરીને સંભળાતો થયો છે. આપણે વાત કરીએ છીએ કચ્છની કોપરબેલની. ભંગારમાંથી ઘાટ લેતા આ રણકાને હવે વિશ્વ આખાના ઘરોમાં તમે ગુંજ તો સાંભળશો. કચ્છના ઝુરા અને નીરોના જેવા ગામોમાં પેઢીઓથી લુહાર સમાજ આ કળાને જીવંત રાખી રહ્યો છે. કહેવાય છે કે આ કળાનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે, જે સિંધ પ્રદેશથી કચ્છ સુધી પહોંચ્યો હતો. લોખંડના ભંગારમાંથી શરૂ થતી આ પ્રક્રિયામાં કારીગરો હાથના હથોડા વડે ઘંટડીનું આકાર આપે છે. તેમાં બોડી, કેપ અને હેન્ડલ તૈયાર કર્યા બાદ તાંબા અને પિત્તળનું આવરણ ચઢાવી ભઠ્ઠીમાં તપાવવામાં આવે છે. આ કળાની સૌથી અનોખી વિશેષતા એ છે કે કોઈ મોલ્ડ કે વેલ્ડિંગ વગર માત્ર હસ્તકૌશલ્યથી ઘંટડી તૈયાર થાય છે અને અંતે તેને એક ખાસ સૂર આપવામાં આવે છે. આ કળા છે જે 3 પાર્ટથી બને છે. બોડી છે, કેપ છે અને હેન્ડલ છે. પહેલાં તો એ આયરન જે શીટ હોય છે એના પરથી બનતી હોય છે અને ત્યાર પછી આયરનની બેલ જ્યારે તૈયાર થાય ત્યાર પછી એ કોટિંગ માટે જતી હોય છે, જે અમારી કામ લેડીઝ કરે છે. તો એ કામ લેડીઝ પૂરું કરી ત્યારબાદથી જાય છે ભઠ્ઠીમાં. ભઠ્ઠી પછી કામ જેનું પૂરું થઈ જાય પછી અહીંયા પાછી મેઇન પ્રોસેસ છે તેની છે એ સાઉન્ડ માટે આવતી હોય છે અને સાઉન્ડ બની એ ફિનિશિંગ કરીને પછી અમે ત્યાં એક્સપોર્ટ કરીએ છીએ. એક સમય હતો જ્યારે આ ઘંટડીઓ માત્ર પશુઓને ઓળખવા માટે વપરાતી હતી અને દરેક ઘંટડીનો અવાજ અલગ હતો, જેથી માલધારીઓ પોતાના પશુઓને અવાજથી ઓળખી શકે. પરંતુ સમય સાથે આ કળાએ નવી દિશા લીધી. આજે આ ઘંટડીઓ ઘરના દરવાજા, ડેકોરેશન, વિન્ડ ચાઇમ અને સંગીત સાધન તરીકે વિશ્વભરમાં ઉપયોગમાં લેવાઈ રહી છે. આ ઘંટડી માત્ર ધાતુ નથી, એક સૂર છે, એક પરંપરા છે અને કારીગરના સ્પર્શથી જીવંત બનેલું સંગીત છે. અમારે જે મોસ્ટ ઓફ આઇટમ્સ છે જે જૂના જમાનાથી અમે લઈને આવીએ છીએ, જે બેલ એ જ છે. અમે આ નાનકી 1 નંબરની બેલથી લઈને અમે આ 13 થી 14 નંબરની બેલ આવે છે એ બનાવીએ છીએ. પછી આનામાં જે છે ને અમારી આ મોંઘામાં મોંઘી બેલ છે એ અમારી કાર્વિંગ વાળી બેલ આવે છે, જેનામાં આ જે મોસ્ટ ઓફ જે છે આ જે બેલ છે કાર્વિંગ વાળી એ ગાય અને ભેંસ માટે માણસો ખરીદે છે. જીઆઈ ટેગ મળ્યા બાદ આ કળાને નવી ઓળખ મળી છે. હવે 500થી વધુ નવી ડિઝાઇનમાં તૈયાર થતી આ ઘંટડીઓ અમેરિકા અને બ્રિટન જેવા દેશમાં નિકાસ થાય છે. રાજ્ય સરકાર અને ગરવી ગુર્જરી જેવી યોજનાઓએ કારીગરોને તાલીમ, લોન અને માર્કેટ સાથે જોડીને આ પરંપરાને વૈશ્વિક બ્રાન્ડમાં પરિવર્તિત કરી છે. આજે કચ્છનો આ રણકાર માત્ર કળા નથી, પરંતુ રોજગાર, આત્મનિર્ભરતા અને સાંસ્કૃતિક ગૌરવની નવી ઓળખ બની રહ્યો છે. અત્યારે જે અમારી જે કોપરબેલ જે કહેવાય છે, તો અત્યારે અમારી ગવર્મેન્ટનું જે અમુક સ્કીમો હતી, તો એ સ્કીમોમાં અમને અલગ અલગ ડિઝાઇનો મળી. ગરવી ગુજરી છે, પછી DCH છે, એ ઘણી બધી આપણી ગવર્મેન્ટની NGO છે. તો એમાં અમને બહુ સપોર્ટ મળ્યો કે એ અલગ અલગ ડિઝાઇનો અમને મળી. પછી ડિઝાઇનો બનાવીને હવે અમે આ બધું ઘર વપરાશ માટે, એટલે ઘરમાં ડેકોરેટિવ આઇટમ માટે એવી વધુ આજે વપરાય છે. રણમાં જન્મેલી આ ઘંટડીઓ આજે વિશ્વમાં ગુંજી રહી છે અને દરેક રણકાર સાથે કચ્છની પરંપરા, મહેનત અને સર્જનાત્મકતા વિશ્વ સુધી પહોંચાડી રહી છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે કચ્છથી ટીમનો રિપોર્ટ.